અને લખવું હોય ત્યાં લખજો, જેની આંખ બગડે, જેના કાન બગડે, માને જેનું જોવાનું બગડે, જેનું સાંભળવાનું બગડે, એ ગમે તેટલી ઊંચી સ્થિતિને પામેલો અને ગમે તેટલા શ્રેષ્ઠ પરિવારમાં જન્મ હોય તો પણ માણસ બદ્ધ સ્થિતિને પામી જાય છે, હલકટ સ્થિતિને પામી જાય છે. જેને મહાપુરુષ થવું હોય, જેને જીવતા જીવ મહાસુખ્યા થવું હોય ને મર્યા પછી મુક્ત થવું હોય, યાદ રાખજો, આંખ અને કાન જેના પવિત્ર થાય મર્યા પછી સુખી થાય એમ નહીં, મર્યા પછી થશે પણ જીવતા જીવ પણ મહાસુખીઓ થશે. જેને આંખ બગડે, જેના કાન બગડે, એ જીવતા જીવ દુખી થશે, મર્યા પછી અધોગતિને પામશે. આંખ અને કાન જેના પવિત્ર થઈ જાય એ જીવતા જીવ સુખીઓ થશે, મર્યા પછી મુક્ત સ્થિતિને પામશે. અહીં બેઠેલા છે એને કહું છું, ઘેરે બેઠા જે સાંભળે એને પણ કહું છું, બાપ આંખ અને કાન બે દરવાજાને ખૂબ સાવધાનીથી ઉપયોગ કરશે. જેને સારું સાંભળવાની આદત પડી જાય, ભક્તો સારી ઘણી ચીજો હોય છે પણ સારામાં સારી કોઈ ચીજ હોય તો એનું નામ છે ભગવાનની કથા, ભગવાનના ચરિત્રો. એથી કોઈ સારી ચીજ નથી. સારું સાંભળવાની આદત પડે તો માણસ સુખ્યો થઈ જાય, પણ સાંભળતા સાંભળતા પરમાત્માના ચરિત્રો સાંભળવાની આદત પડી જાય ને તો મુક્ત સ્થિતિને પામી જાય છે. એટલી મોટી મહાનતા. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.